નમસ્કાર, હું તિવારી આસ્થા અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણે આજના પ્રોગ્રામમાં નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆત મુખ્યના વિશેષ સમાચારો પર। શરૂઆત કરીએ સુરતથી। તો સુરતમાં ભારે વરસાદને કારણે ખાડીપુરની સ્થિતિ વિકટ બની છે। ખાડીઓના પાણી બેક મારી રહ્યા છે, જેથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। પાંડેસરા વિસ્તારમાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। ભારે વરસાદને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે। પર્વત પાટિયા વિસ્તારમાં પાણીમાં ફસાયેલ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સાથે જ ગર્ભવતી મહિલાને પણ ફાયર બ્રિગેડ દ્વારા ઉગારવામાં આવી। અને સાથે જ સુરતમાં રવિવારે બપોર પછીથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। આથી ગુજરાતનું સૌથી મોટું બીજા નંબરનું શહેરને ખાડીપુરે બાનમાં લીધું છે। ગઈકાલથી ખાડીપુરથી સ્થિતિ વણસી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। રસુલાબાદમાં લોકોને સાથે આવવા રેસ્ક્યુ ટીમ અપીલ કરી રહી છે। જો નજર કરીએ ભરૂચના સમાચાર પર, તો છેલ્લા 24 કલાક દરમિયાન ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર વરસાદી માહોલ છવાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે। ત્યારે ભરૂચ શહેર સહિત જિલ્લામાં પણ ભારે વરસાદને લઈ સ્વાભાવિક રીતે તેની અસર જનજીવન પર પણ જોવા મળી છે। ત્યારે પણ શહેર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે। જ્યારે ગત રાત્રિથી જ સવારથી સુધી ચાલુ રહેનાર અનારાધાર વરસાદથી ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલ વરસાદી પાણીને લઈને નગરજનો મુશ્કેલીમાં મુકાયા છે। સાથે જ જો રાજકોટ તરફ નજર કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગડેથડ પાસે આવેલ 56.16 ફૂટની કુલ સપાટી ધરાવતા વેણુબે ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે વેણુબે ડેમ સતત ઓવરફ્લો થતા મિની સપાટી 50 થી 85 ઉપર પહોંચી છે અને બે ડેમના દરવાજા 12 ફૂટથી 10 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે। જ્યારે વાત કરીએ સુરતની, તો સુરતમાં વધી રહેલા ડ્રગ્સના દૂષણને નામવા માટે સુરત પોલીસના જે પ્રયાસો કરી રહી છે, તે છતાં પણ ગુનેગારો બેખૌફ જોવા મળી રહ્યા છે। ત્યારે સુરતના હોડી બંગલાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભજીયાની લારી ઉપરથી એન્ટી ડ્રગ્સ વહેંચવાના પ્રકરણમાં લાલગેટ પોલીસે ડ્રગ્સ સપ્લાય કરતા ભરૂચના કોમ્પ્યુટર એન્જિનિયર અને તેના મુંબઈના મિત્રને ઝડપી લીધા છે। ભરૂચ હાજીખાના બજારના અતહાર મંસૂરીને મિત્રો પાસેથી પૈસા લઈ યુએસડીટી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું, પણ નુકસાન થતા મિત્રો પાસેથી પૈસા માંગતા હોય અને મુંબઈના મિત્ર અશરફ સોખિયાને પણ 3 લાખ લેવાના હતા। સુરતમાં ભારે વરસાદને કારણે ખાડીપુરની સ્થિતિ વિકટ બની છે। ખાડીઓના પાણી બેક મારી રહ્યા છે, જેથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। પાંડેસરા વિસ્તારમાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ભારે વરસાદને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે। પર્વત પાટિયા વિસ્તારમાં પાણીમાં ફસાયેલ લોકોનું રેસ્ક્યુ કરાયું, જેમાં ગર્ભવતી મહિલાને પણ ફાયર બ્રિગેડ દ્વારા ઉગારવામાં આવી હતી। સુરત જિલ્લાના પલસાણા કામરેજ બારડોલીમાં 2 દિવસથી સતત વરસાદને લઈ શહેરમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે, જેથી સરથાણા, પર્વત પાટિયા, લિંબાયત અને મીઠી ખાડીના નીચાણવાળા વિસ્તારમાં ખાડીપુરની સમસ્યા સર્જાઈ છે। જરડાઈ અત્યાર સુધીમાં 15 થી વધુ લોકોનું શિફ્ટિંગ કરાયું છે। સીમાડા ખાડી ઓવરફ્લો થતા પાસોદરા, ખડઝર, કઠોદરા, સરથાણા, બ્રજ ચોકમાં પાણી ભરાયા છે। જ્યારે મીઠી ખાડીના પાણી સણિયા હેમાત, પર્વત પાટિયા, મિડલ રિંગ રોડ, ઋષિ વિહાર, માધવબાગ, રણછોડનગર, કુંભારિયા ગામ, લિંબાયત, કમરુનગર, નૂરનગર, બેટી કોલોની, ઓમનગર, મઝદા પાર્ક, પ્રતાપનગરમાં ભરાયા છે। પાલિકાની ટીમે ડી વોટર પંપ મૂકી પાણી નિકાલની કામગીરી હાથ ધરી છે। જરૂર જણાય તો ત્યાં ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરાઈ છે। ખાડીપુરને લઈ લાખો લોકોને સીધી અને આડકતરી અસર થઈ છે। વિસ્તારમાં 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાવાથી કામ ધંધા ઠપ થઈ ગયા। લોકોએ ઘરમાં પાણી પુરાઈ રહેવાની નોબત આવી છે। વરાછા બી ઝોનમાં વિસ્તારમાં આદર્શ નિવાસી સ્કૂલ, સુતરિયા હનુમાન મંદિરની બાજુમાં સરથાણા સ્કૂલ હોસ્ટેલમાંથી 114 બાળકોને કોમ્યુનિટી હોલમાં, લિંબાયત ઝોન વિસ્તારમાં ખાડીના પાણી બેક મારવાથી કુંભારિયા હળપતિવાસમાં 18 વ્યક્તિને કુવેરજી વિઝન કોમ્પ્લેક્સ અને ઉધના એ ઝોનમાં વિસ્તારમાં સંજયનગર ઝુંપડપટ્ટીમાંથી ભીમનગર આવાસ પ્રાથમિક શાળામાં 9 વ્યક્તિઓને શિફ્ટ કર્યા છે। કાંકરા ખાડીના પૂરની શક્યતાથી વટાળના રસુલાબાદ અને આઝાદનગરમાં રહેતા 300 લોકોનું સ્થળાંતરણ કરાયું હોવાની માહિતી સાંપડી છે। આ ઉપરાંત સણિયા હેમાત ગામમાં 25 લોકોનું સ્થળાંતર પણ કરાયું છે। સુરતમાં રવિવાર બપોર પછીથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। આથી ગુજરાતનું સૌથી મોટું બીજા નંબરના શહેરને ખાડીપુરે બાનમાં લીધું છે। ગઈકાલથી જ ખાડીપુરની સ્થિતિ વણસી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। ત્યારે રસુલાબાદમાં લોકોને સાથે આવવા માટે રેસ્ક્યુ ટીમે અપીલ કરી હતી।
સુરતમાં રવિવાર બપોર પછીથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આથી ગુજરાતનું સૌથી મોટું બીજા નંબરના શહેરને ખાડીપુરે બાનમાં લીધું છે. ગઈકાલથી જ ખાડીપુરથી સ્થિતિ વણસી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. રસુલાબાદમાં લોકોને સાથે આવવા માટે રેસ્ક્યુ ટીમની અપીલ કરવામાં આવી રહી છે. रेस्क्यू टीम लाउड स्पीकरों अपील करता रहे છે कि किसी को आना है, पानी का स्तर और बढ़ सकता है, आपको सुरक्षित जगह ले जाते हैं. રસુલાબાદ વિસ્તારમાં પાણી કમર સુધી ભરાયા છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાયેલા છે. 10 જેટલા પરિવારોને સવારે 5 વાગે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. મીઠી ખાડી 9 મીટરના સપાટીએ પહોંચી છે. ભયજનક સપાટીથી 1.5 મીટર દૂર છે. આથી લીંબાટ વિસ્તારમાં પાણીમાં ગરકાવ થયો છે. રેસ્ક્યુ ટીમની સાથે જનાદેશની ટીમ પણ જોડાઈને બોટમાં બેસી અલગ અલગ વિસ્તારોમાં ફરી પડેપણની અપડેટ્સ આપી રહી છે. ખાડીમાંથી પાણી ઉલેચવા માટે પંપ મૂકવામાં આવ્યા છે, જે ખાડીનું પાણી સોસાયટીમાં જઈ રહ્યું છે. તે જ પાણીને ફરીથી જનરેટર અને પંપની મદદથી ખાડીમાં નાખવામાં આવી રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે જે વિસ્તારમાં પાણી ખાડીમાં નાખવામાં આવ્યું છે, એ જે ખાડીનું પાણી થવાને કારણે ફરીથી જે વિસ્તારમાં ફરી વળ્યા છે. છતાં પણ કોર્પોરેશન દ્વારા જનરેટરનો ખોટો ઉપયોગ અને પંપનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેને કારણે સમય અને રૂપિયાનો પણ બગાડ થઈ રહ્યો છે. ભરૂચ શહેર સહિત જિલ્લામાં અનરાધાર મેઘવર્ષાને લઈને જનજીવન ખોરવાયું છે. ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ઠેર ઠેર જળબંબાકાર અને તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર વરસાદી માહોલ છવાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભરૂચ જિલ્લામાં પણ ઠેર ઠેર વરસાદી માહોલ છવાયો હોવાનો અહેવાલ સામે આવ્યો છે. ત્યારે ભરૂચ શહેર સહિત જિલ્લામાં પણ ભારે વરસાદને લઈને સ્વાભાવિક રીતે જે અસર જનજીવન પર જોવા મળી છે એ લખાય છે. ત્યારે પણ શહેર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. ત્યારે ગત રાતથી સવાર સુધી ચાલુ રહેલા અનરાધાર વરસાદથી ભરૂચ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલ વરસાદી પાણીને લઈ નગરજનો મુશ્કેલીમાં મુકાયા. ઝઘડિયા તાલુકાના મુખ્ય ધોરીમાર્ગને ગામડાઓ સાથે જોડતા માર્ગો પરના રેલવે ગરનાળાઓ વરસાદી પાણીથી ભરપૂર બનતા ગામના લોકો હાલાકીઓમાં મુકાયા છે. ઝઘડિયા સરકારી દવાખાનાના કમ્પાઉન્ડ વરસાદી પાણી ભરાતા દવાખાનાની કમ્પાઉન્ડનો વોલનો કેટલોક ભાગ ધરાશાય થયો છે. જ્યારે રાસપરાડી ઝઘડિયા વચ્ચેનો ધોરીમાર્ગ પર સીમધરા નજીક રોડ પરથી પાણી વહેવાને કારણે અમુક સમય સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો છે. નેશનલ હાઈવેને ખર્ચી અને જીઆઈડીસીને જોડતા માર્ગ પર ભરાયેલા પાણીમાં જીઆઈડીસીમાં નોકરી કરતા એક કર્મચારી ફસાતા ટ્રાફિક પોલીસના જવાનોને રેસ્ક્યુ કરી તેને સલામત રીતે બહાર કાઢ્યો છે. જોકે તેની એક્ટિવા ગાડીને કોઈ ભાડ મળી ન હતી. ભરૂચમાં પણ અમુક વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે બેરિકેડ મૂકવામાં આવ્યા છે અને જળબંબાકાર બન્યું છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ઘરો તેમજ દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. જ્યારે ભોલાવ રામજી મંદિર પાછળની દિવાલ ધરાશાયી થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. દર વર્ષે જેમ આ વર્ષે પણ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડ્યા છે. વિકાસની ગુલબાંગો મારતા નગરપાલિકાના સત્તાધીશોની પોકળ કામગીરી છતી થઈ જવા પામી છે. ભારે વરસાદને લઈને જિલ્લામાં નેશનલ હાઈવે સહિત અન્ય ધોરીમાર્ગો તેમજ ગામડાઓને જોડતા માર્ગો સૂના જણાતા હતા. વાહન વ્યવહારો ઠપ્પ થઈ જતા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ભારે કર્ફ્યુ જેવો માહોલ જણાયો હતો. ભારે વરસાદને લઈ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કાચા મકાનો માં રહેતા ગરીબ પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આમ સતત એકધારી મેઘ વર્ષાને લઈને ભરૂચ જિલ્લામાં તેની અસર જનજીવન પર પણ જોવા મળી હતી અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગઢીથળ પાસે આવેલ 54.16 ફૂટની કુલ સપાટી ધરાવતા વેણુ બે ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વેણુ બે ડેમ સતત ઓવરફ્લો થતા મની સપાટી 50 થી 85 ઉપર પહોંચી વેણુ બે ડેમના 12 દરવાજા 10 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગઢેથળ પાસે આવેલ 54.16 ફૂટની કુલ સપાટી ધરાવતા વેણુ બે ડેમમાં નવા નીરની આવક નોંધાઈ ચૂકી છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે વેણુ બે ડેમ સતત ઓવરફ્લો મનીને સપાટી 50 થી 85 ઉપર પહોંચી વેણુ બે ડેમના 12 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં ઉપરવાસમાંથી 65,251 ક્યુસેક પાણીની આવક સામે આવી રહી છે અને એટલી જ આવક પણ છે. વેણુ બે ડેમ સતત ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તાર ગધેથળ, વરઝાગ, ઝાડિયા, નાગાવદર, મેખા, ટીંબી, નીલાખા ગામોને પણ સાવચેત કરાયા છે. નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. ગોંડલના લીલાખા પાસે આવેલ અને સૌરાષ્ટ્રના બીજા નંબરનો સૌથી મોટા ભાદર ડેમની પણ સતત આવક ચાલુ રહેતા સપાટી 20 ફૂટ સુધી પહોંચી ગઈ છે અને હવે ઓવરફ્લો થવાથી 14મા ફૂટને છેટું રહી ગયું છે.
ભાદર ડેમના સ્રાવ વિસ્તારમાં ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદ પડતા ડેમના પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. હાલમાં ડેમમાં પાણીની સપાટી 20.20 ફૂટે પહોંચી છે. હાલમાં ડેમમાં 1771 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમનું ઊંડાઈનું લેવલ 34 ફૂટ છે. આ વર્ષે બધું સમૂહ સુતારું પાર પાડે તો આ ડેમ 26મી વખત ઓવરફ્લો થશે. 1964માં ડેમનું નિર્માણ થયું છે. ત્યારથી જ આ ડેમ સૌરાષ્ટ્રની જીવાદોરી સાબિત થઈ ગયું છે. જેતપુર અને રાજકોટને પાણી પૂરું પાડતું ભાદર એક ડેમના નિર્માણનું કાર્ય 1952માં શરૂ થયું હતું અને 1964માં ડેમનું નિર્માણ કાર્ય પૂરું થયું છે. સિંચાઈના હેતુથી જ આ ડેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. વર્તમાન સમયમાં ડેમ સિંચાઈ ઉપરાંત આસપાસના ગામડાના લોકો માટે પીવાના પાણીનો મોટો સ્ત્રોત સાબિત થયો છે. રાજકોટ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જામકંડોળા, જૂનાગઢ અને જેતપુરના આશરે 44 ગામડાઓને ખેતીની જમીનમાં ડેમનો પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તાલુકાના કઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે બીજે દિવસે પણ ભોજનના 6 દરવાજા ખુલ્લા હોય જેને કારણે ખેડૂતોમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે. તેમજ અત્યારે અમારા ગામનો કોઝવે છે તે બિલકુલ પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે, જેને કારણે ગામ લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે અમારે એવી માગણી છે કે આ કોઝવે જે જગ્યાએ જે પુલ મંજૂર થઈ ગયો છે તે પુલ વહેલી તકે કામ શરૂ થાય એવી અમારી માગણી છે. ભજીયાની લારી ઉપરથી એમટી ડ્રગ્સ વહેંચવાના પ્રકરણમાં લાલગેટ પોલીસે ડ્રગ્સ સપ્લાય કરતા ભરૂચના કોમ્પ્યુટર એન્જિનિયર અને તેના મિત્રને ઝડપી લીધા છે. ભરૂચ હાજીખાના બજારના અંતહાર મંસૂરીએ મિત્રો પાસેથી પૈસા લઈ યુએસડીટી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું, પણ નુકસાન થતા મિત્રો પૈસા પરત માંગતા હોય અને મુંબઈના મિત્ર અશરફ સોખિયાને પણ 3 લાખ લેવાના. તેથી તેની મારફતે જ મુંબઈના સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી 6 મહિનાથી ભરૂચ અને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ લાલગેટ પોલીસે ગત શુક્રવારે સાંજે હોડી બંગલાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોઇનુદ્દીન સલાઉદ્દીન અંસારીની ભજીયાની લારી ઉપર રેડ કરી ત્યાંથી ₹12.57 લાખના મત્તાની 125.71 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે મોઇનુદ્દીન તેના 2 મિત્રો કાપડ દલાલ મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ અને શમશવીર રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગીની અંસારીની ધરપકડ કરી છે. કામ બરાબર ચાલતું ન હોય ડ્રગ્સના બંધાણી કાપડ દલાલ મોહમ્મદ જાફર ગોડીલે મુંબઈથી ડ્રગ્સ લાવી મિત્ર મોઇનુદ્દીનની લારી ઉપરથી ડ્રગ્સ વેચવા માંડ્યું હતું. તેમને માટે ગ્રાહક શ્રમજીવી મિત્ર રાશિદ જમાલ ઉર્ફે બનારસી શોધી લાવતો હતો. ગ્રાહકો સાથે દવા કોડ વર્ડમાં ડ્રગ્સનું વેચાણ કરતો હતો. લાલગેટ પોલીસે અંગે ગુનો નોંધી મોહમ્મદ જાફર ગોડીલની પૂછપરછ કરતા તે ડ્રગ્સ ભરૂચથી શેખ જમીર મારફતે અંતહર મંસૂરી પાસેથી મંગાવતો હોવાની કબૂલાત કરતા લાલગેટ પોલીસની એક ટીમે ભરૂચ હાજીખાના બજારમાં રહેતા અને કોમ્પ્યુટર એન્જિનિયર 27 વર્ષ અતહર આરીફ મંસૂરીને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરતા તે ડ્રગ્સ મુંબઈમાં રહેતા મિત્ર અશરફ અબ્દુલ રઝાક શોકિયા પાસેથી મંગાવતો હોય. પોલીસની એક ટીમે મુંબઈ પહોંચી મૂળ ભાવનગર તળાજાના ત્રાપજીના વતની અને મુંબઈના અંધેરી માર્કેટમાં રહેતા તેમજ બારી ફિટિંગનું કામ કરતા 30 વર્ષીય અશરફ સોખિયાને પણ ઝડપી લીધો છે. લાલગેટ પોલીસે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે અથર મંસૂરીએ મિત્રો પાસેથી પૈસા લઈ યુએસડીટી અને ક્રિપ્ટોમાં રોકાણ કર્યું, પણ નુકસાન થતા મિત્રો પૈસા પરત માંગતા હોય અને મુંબઈના મિત્ર અશરફ સોખિયાને પણ 3 લાખ લેવાના હતા. તેથી તેની મારફતે મુંબઈના સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવી 6 મહિનાથી ભરૂચ અને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાનું શરૂ કર્યું. અતહાર મિત્ર જમીર શેખ મારફતે ભરૂચ અને મોહમ્મદ જાફર ગોડીને સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ઝડપાયેલ અતહાર અને અશરફે મુંબઈથી અગાઉ 2 વખત ડ્રગ્સ મંગાવ્યું હતું. આપ લોગ જાણો છો તેમ તારીખ 20/7/2024ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાલગેટ પોલીસ દ્વારા એક NDPSનો કેસ કરવામાં આવેલ હતો, જેમાં કુલ 125.71 ગ્રામ એમડી રિકવર કરેલું હતું અને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. આ 3 આરોપીઓની પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરતા આ આરોપીઓ આ ડ્રગ્સ ભરૂચથી લાવેલા હતા તેવી માહિતી મળેલી હતી, જેને આધારે લાલગેટ પોલીસ દ્વારા ભરૂચની અંદરથી અથર આરીફ મંસૂરી નામના ઈસમની અટકાયત કરવામાં આવેલી હતી. આ અથર આરીફ મંસૂરી જે છે એ અહીંયા લાલગેટની અંદર આ લોકોને એમડી સપ્લાય કરતો હતો અને આ અથર આરીફ મંસૂરીની તાત્કાલિક ધરપકડ કર્યા બાદ તેનું ઇન્ટ્રોગેશન કરતા અથર આરીફ મંસૂરી એ એમડી બોમ્બેના અશરફ અબ્દુલ રઝાક સોખિયા પાસેથી લાવેલ હતો તેમ જણાવતા લાલગેટની ટીમે બોમ્બેમાં રેડ કરી અશરફ અબ્દુલ રઝાક સોખિયાની પણ ધરપકડ કરેલી છે.
એમ આ ગુનાની અંદર અગાઉ 3 આરોપી પકડાયેલા હતા. એ પછી એક ભરૂચથી અતર આરિફ મંસૂરી અને બોમ્બેથી અશરફ અબ્દુલ રજાક સોખિયાની ધરપકડ કરવામાં આવેલી છે. અને આ આખો જે આ લોકોનું રેકેટ છે એ લાલગેટ પોલીસે ઓપન કરેલું છે. હજુ પણ અશરફ અબ્દુલ રજાક સોખિયા છે એ આ એમડી ક્યાંથી લાવે છે તેના માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ફર્ધર તપાસ કરવામાં આવશે. અને જે 3 આરોપીઓ લાલગેટ પોલીસ સ્ટેશને પકડેલા છે એ આરોપીઓ કોને કોને વેચતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ લાલગેટ પોલીસ દ્વારા કરવામાં આવશે. અતહર આરિફ મંસૂરી એ અગાઉ યુએસડીટીનો ધંધો કરતો હતો અને એની અંદર એને ખોટ જતા એણે આ એમડી ડ્રગ્સની અંદર ઝંપલાવેલું હતું. એને આ અશરફ અબ્દુલ રજાક સોખિયા જે બોમ્બેનો રહેવાસી છે એને 3 લાખ રૂપિયા આપવાના હોય અબ્દુલ રજાક સોખિયા એને જણાવેલું હતું કે તું એમડીનો સપ્લાય કર, એમાં નફો વધુ મળશે, જેમાંથી તારું દેવું ચૂકતે થશે. એટલે જે ધંધામાં નુકસાન ગયેલું હોવાથી અગાઉ એને 3 વખત બોમ્બેથી કન્સાઇનમેન્ટ એને મંગાવેલા છે એવું એને પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે. બોમ્બેની અંદર અશરફ અબ્દુલ રજાક સોખિયાએ આને કન્સાઇનમેન્ટ ટ્રાવેલ્સ માધ્યમથી મોકલવામાં આવતું હતું. એની પ્રાથમિક પૂછપરછમાં 2 અન્ય ઈસમોના નામ એણે આપેલા છે. એ નામ અધૂરા છે, પોલીસ વેરીફાઈ કરી રહી છે. પરંતુ પોલીસ આ એમડી ખરેખર ક્યાંથી આવ્યું તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલી છે. તેઓના ચેટિંગમાં જે અમુક કોડવર્ડનો આ લોકો રૂટીન ઉપયોગ કરતા હતા, જેમાં જે એમડી છે એના માટે લોકો સામાન લખતા હતા. પોલીસને માટે તેઓ મહેમાન શબ્દનો ઉપયોગ કરતા હતા. હવે હાલમાં આરોપીઓ જ પોલીસના મહેમાન બનેલા છે. અને જે અગાઉ 20 તારીખે જે ગુનો દાખલ કર્યો હતો, જે ભજીયાની લારી ઉપરથી આમ એમડીનું વેચાણ કરતા હતા, પોલીસે જીપી એક્ટની પ્રમાણે એ મુદ્દામાં એમની ભજીયાની લારી પણ ત્યાંથી હટાવી લીધેલી છે અને વસ્તુ ક્લિયર કરેલી છે. પોલીસની સંપૂર્ણ એની પર વોચ રહેલી છે. ઇન્ફોર્મર્સ લાગેલા છે કામમાં. જ્યારે પણ કોઈ પણ જાતની નાનામાં નાની માહિતી આવશે, પોલીસ એની અંદર સક્રિય રીતે ઇન્વોલ્વ થઈને કામ કરશે. અને સુરતને જે નો ડ્રગ્સ ઇન્સ્યોરન્સ સિટી જે અભિયાન છે, જે મહેરબાન પોલીસ કમિશનર અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી દ્વારા જે ચલાવવામાં આવેલું છે, અને સંપૂર્ણપણે સુરતની તમામ પોલીસ અને આજે દિન રાત કામ કરી રહી છે. જે પણ માહિતી આવશે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચાર માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.